ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શેરપુરા ડુંગરી માર્ગને અડીને મદીના પાર્ક સોસાયટી આવેલી છે. શનિવારે સવારના સમયે એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો. આ સમયે ડમ્પરની હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરવામાં આવતી હતી. તે દરમિયાન ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાઈ જતા ડમ્પર ચાલકે અંદાજિત 7 થી 8 જેટલા વીજ પોલના થાંભલા ઉખેડી નાખ્યા હતા. આ સમયે સ્થાનિકોના મકાનો પર લગાવેલા પતરા અને કપડાઓ પણ બળી ગયા હતા. ઘટનાના પગલે લોકો પોતાના મકાનોની બહાર દોડી આવ્યા હતા. તો બીજી તરફ ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર જ વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ વીજ કંપનીના કામદારો પણ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં વીજ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આપણી ત્યાં આપણે સવારમાં ઘટના થયેલી હતી કે એક ટ્રકવાળાએ અમારી લાઇનમાં 5 થી 6 થાંભલાઓ ખેંચી કાઢ્યા અને ખાસા 6 થાંભલા હુડાવી દીધા. મોટો અકસ્માત થતો બચી ગયો કે કોઈને જીવની માનહાનિ થઈ નથી. ખાલી અમુક નુકસાન થયું છે, જે કોઈના પતરા કપડાં એ બધું બળી ગયું છે અને કોઈ જાનહાનિનું નુકસાન થયું નથી. ડમ્પર ચાલકને પકડાયેલો છે ને ડમ્પર મુકાવેલું છે. ચાલક નાહી ગયેલો છે ડ્રાઈવર, પણ એ ડમ્પરિયું આપણે પકડીને અહીંયા સોસાયટીમાં જ મૂકેલું છે.